લોકસભામાં છે અને ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાનો પ્રચાર ધામધૂમથી ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટીની ભાષામાં કહીએ તો આ પ્રચારને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે, પણ ઓન ફિલ્ડ ટપરી મીડિયાની ભાષામાં કહીએ તો અહીંયા લગભગ 150 થી 200 લોકોની વચ્ચે ચૈતર વસાવા કરજણ શહેરની અંદર ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. આજે આપણે ચૈતર વસાવા સાથે મુલાકાત કરીશું, ચૈતર વસાવા પાસેથી ઘણી બધી વાતો જાણીશું અને ચૈતર વસાવાને સવાલ પૂછીશું સોશિયલ મીડિયામાં જે હાઈપ છે એ હાઈપ ખરેખર ઓન ગ્રાઉન્ડ ભરૂચ લોકસભામાં છે ખરી કે નહીં. થેન્ક યુ. સાહેબ, તમે લગભગ 48 દિવસો જેટલા તો જેલમાં રહ્યા. તમે યુવા ધારાસભ્ય હતા, હવે યુવા સાંસદ બનવા માટે ઉમેદવારી નોંધાવી છે. આટલી નાની ઉંમરે આ તમારી પોલિટિકલ જર્ની રસપ્રદ કહેવાય, રોમાંચક રહે. જેલમાં જવું, જેલમાંથી બહાર આવવું, બહાર આવવાની યાત્રા તો અમે બધાએ જોઈ, પણ જેલમાં તમે એકલા હતા. જેલનો સમય તમારો કેવો ગયો? જુઓ, હું તો એક સામાન્ય પરિવારમાંથી આવું છું. મારા ઘરમાંથી ભૂતકાળમાં કોઈ મારા મમ્મી પપ્પા, મારા દાદા દાદી કે કોઈ કાકા કાકી કોઈ રાજકારણમાં નહોતું. મેં ભણ્યો ગણ્યો, મારા કેરિયરમાં હું સરકારી નોકરીમાં લાગ્યો, ખેતીવાડી અધિકારી હતો. બાદમાં મેં જોયું કે પૂરા દેશમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે. મેં સ્વૈચ્છિક રાજીનામું આપ્યું, જાહેર જીવનમાં જોડાયો. 2015માં એક નાની ઓફિસથી શરૂઆત કરી ડીડીયાપાડામાં, અને 7 વર્ષની સેવા બાદ જ્યારે મને ધારાસભ્ય બનાવ્યા છે ત્યારે મારા માટે આ બહુ મોટી વાત છે. ત્યારે મેં ધારાસભ્ય બન્યા બાદ 56% મત લોકોએ મને આપ્યા. 4 પાર્ટી હતી, ભાજપ, કોંગ્રેસ, બીટીપી, છતાંય મારા પર આટલો ભરોસો લોકોએ કર્યો. ત્યારબાદ મેં પણ લોકોની વચ્ચે રહ્યો કે ભાઈ લોકોએ જો આટલા આશીર્વાદ આપ્યા છે તો લોકોની સેવા આપણે કરવી જોઈએ. અને એ સેવા માટે મેં એક પણ દિવસ, શનિવાર હોય કે રવિવાર હોય, ચોમાસું હોય કે શિયાળો હોય, મારી ઓફિસો ચાલુ હોય છે. લોકોની સાંભળું છું, લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવું છું. સ્વાભાવિકપણે લોકો સાથે જેટલા પણ અન્યાય થાય છે, એ શાળામાં શિક્ષકો ના હોય, પૂરતી બસ સુવિધા ના હોય, એ વિસ્તારમાં લાઇટ કનેક્શનો નહોતા, સારી હોસ્પિટલ નહોતી, સારા રસ્તા નહોતા, અને જળ, જંગલ, જમીન જે આદિવાસીના અધિકારો બંધારણમાં મળ્યા છે એના માટે હું સરકાર સામે લડ્યો, સરકાર સામે અવાજ ઉઠાવ્યો. ત્યારે સરકારને પસંદ ના પડ્યો અને સરકારે ખોટો કેસ કર્યો. મારા પર ખોટો કેસ ઊભો કરીને મને જેલમાં નાખવામાં આવ્યો. ત્યારે જેલ દરમિયાન પણ અનેક પ્રલોભનો મળતા હતા કે ભાજપમાં આવી જાઓ, તમારું ન્યાય આવશો તો આ કેરિયર ખતમ કરી દઈશું. મારા ધર્મપત્ની, મારી બહેનો, એમના જમાઈઓ, બધાને ટોર્ચર કરવામાં આવે, પરેશાન કરવામાં. પણ અમે ક્યારે સરકારના, પોલીસની દમન નીતિથી ડર્યા નથી. પૂરી તાકાતથી લડ્યા છે. જેલમાંથી મને 45-48 દિવસ થયા, મારા ધર્મપત્ની 90 દિવસ જેલમાં રહ્યા, મારો પરિવાર 90 દિવસ જેલમાં રહ્યો. છતાંય અમે ડર્યા નથી. આ સામનો અમે કર્યો છે કેમ કે અમે સત્યની લડાઈ લડીએ છીએ. ત્યારે સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત નથી થતો. આજે ભરૂચ લોકસભામાં પૂરી તાકાતથી લડીએ છીએ. ખરાખરીનો જંગ છે. ભાજપ અહીંયા પણ બોખલાઈ ગઈ છે. આજે પણ અમારા કાર્યકરો પર હુમલાઓ કરે છે, છતાંય અમે લડવાના છે અને જીતવાના છે, એમાં કોઈ શક નથી. ભરૂચ લોકસભાના લોકો અમારું સ્વાગત કરે છે, અમને આવકારે છે અને અમે આ સીટ જીતવાના છીએ. સાહેબ, મારે એક મીડિયા રિપોર્ટમાં વાંચવામાં આવ્યું કે તમે અલગ આદિવાસી પ્રદેશની માંગ કરો છો. મને ખબર નથી કે તમે આવી કોઈ માંગ ઓન ધ રેકોર્ડ કરી છે કે નથી કરી, પણ હવે ગુજરાતના એક ધારાસભ્ય તરીકે અને ઉમેદવાર તરીકે, લોકસભાના ઉમેદવાર તરીકે, શું તમે કોઈ અલગ આદિવાસી પ્રદેશની હિમાયત કરો છો ખરા? આઝાદીના 75 વર્ષ થઈ ગયા છે. દેશની આઝાદીમાં પણ અમારા પૂર્વજોએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે. દેશના વિકાસમાં જ્યારે પણ જરૂરત પડી છે, અમારા આખા ગામડા અમે ખાલી કરીને સરકારને આપી દીધા છે. એ નર્મદા ડેમ હોય, ઉકાઈ ડેમ હોય, કરજણ ડેમ હોય, જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટો હોય, જીઆઈડીસી હોય, અમારા આદિવાસી સમાજે અનેક વખત વિસ્થાપિત થવું પડ્યું છે. પણ જ્યારે વિકાસની વાત આવે છે, અમારા નજરની સામે નહેરમાં પાણી જાય છે પણ અમે લઈ નથી શકતા. નર્મદાનો આટલો મોટો ડેમ છે, છતાંય 2 કિલોમીટરના લોકો પાણીથી તરસ્યા મરે છે. અમારા વિસ્તારમાં શિક્ષકો નથી, રસ્તા નથી, કનેક્ટિવિટી નથી, હોસ્પિટલોમાં ડૉક્ટરો નથી, સાધનો નથી, યુવાનો માટે રોજગારી નથી, પીવાના પાણીની તકલીફ છે, સિંચાઈના પાણીની તકલીફ છે. તો અમે સરકારને કહેવા માગીએ છીએ કે અમારો શું ગુનો છે? અમારી સાથે આટલી બધી અસમાનતા સરકાર કરે છે. એટલા જ માટે મેં ભૂતકાળમાં કીધું હતું, જો સરકાર આઝાદીના 75 વર્ષથી પણ વિકાસ અમારો નહીં કરી શકતી હોય તો આવનાર દિવસોમાં પણ નથી કરવાની એવું લાગી રહ્યું છે અમને. જો સરકાર આવી જ અનદેખી અમારી કરશે તો ચોક્કસ આવનાર દિવસોમાં જે અમારી અંગ્રેજ શાસન પહેલાં અમારું જે ભીલ પ્રદેશ હતો, જે અમારા ભીલ રાજા નંદ ભીલ રાજાનું રજવાડું હતું, એને જે વિભાજન કરવામાં આવ્યું છે, અડધો ભાગ મહારાષ્ટ્રમાં છે,
થોડો એમપીમાં છે, થોડો રાજસ્થાનમાં અને થોડો ગુજરાતમાં, 4 રાજ્યોમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે એ ભીલ પ્રદેશ. અમે આવનાર દિવસોમાં અમે એ જ કીધું હતું કે સરકાર જો અમારો વિકાસ નહીં કરશે તો અમે ભીલ પ્રદેશની માગણી કરીશું. અમારા કૈવડિયામાં અમારી અલગ રાજધાની બનાવીશું અને આદિવાસીની સરકાર બનાવીને અમે લોકોનો વિકાસ કરીશું. એ જ વાત અમે કરી હતી. આપણી પાસે તુષાર ચૌધરીથી લઈને છોટુ વસાવા સુધીના આદિવાસી નેતાઓ છે. એવું તો નથી કે સરકારે આદિવાસી નેતાઓને તક નથી આપી. આદિવાસી નેતાઓ મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી બંનેના પણ દાખલા છે. છતાં પણ આદિવાસીઓનો જે આ પ્રશ્ન હોય તેમાં શું આદિવાસી નેતાઓની ભૂમિકા ભૂંડી ન કહી શકાય? આદિવાસીના જેટલા પણ નેતાઓ હમણાં બન્યા છે, ઘણા નેતાઓ પર ભરોસો હતો કે ભાઈ સમાજનું કંઈ કરશે. લોકોએ ખોબલે ને ખોબલે મત આપ્યા છે. જુવાળ એટલો હતો કે અમારા માટે કરશે, પણ બધા નિષ્ફળ નીવડેલા છે. તમે વાત મનસુખભાઈની કરો, ગણપત વસાવાની કરો, જસવંતસિંહ ભાંભોરની કરો કે કુબેરભાઈ ડિંડોરની કરો, પોતાની સરકારમાં એમનું પોતાનો સૂકો પાપડ એમનાથી તૂટતો નથી. આજે એ ધારે તો બધું કરી શકે પણ એમનું કોઈ ચાલતું નથી. અધિકારી રાજ ચાલે છે. ત્યારે અમે છોટુભાઈ કે અમરસિંહભાઈ ચૌધરી તમામ લોકોએ જે તે વખતે એમના પ્રયત્નો કર્યા હશે, પણ ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજની વાત હતી તો આદિવાસી સમાજનો હજુ પણ વિકાસ નથી થયો. તો આવનાર દિવસોમાં અમને તો કોઈનો ડર નથી સીબીઆઈનો કે નથી ઈડીનો. અમારી પાસે કંઈ છે બી નથી. ઘણા નેતાઓ ડરે છે, એમના પર પ્રોપર્ટી છે, એમની કરોડો રૂપિયાની મિલકતો છે એટલે ભાજપથી ડરે છે, પણ અમે ડરતા નથી. આવનાર દિવસોમાં આદિવાસી સમાજ માટે છેલ્લા શ્વાસ સુધી અમે લડવા તૈયાર છે. આજે ભરૂચ લોકસભાના ઉમેદવાર છે અમે. જે રીતે ભરૂચ લોકસભા સંસદીય ક્ષેત્રના લોકોએ ભાજપ પર ભરોસો કરીને મનસુખ દાદાને 30 વર્ષ આપ્યા છે, છતાંય મનસુખભાઈ પોતાની સરકારમાં નિષ્ફળ નીવડેલા છે. આજે મનસુખભાઈ વસાવાનું ભરૂચ સંસદીય ક્ષેત્રમાં પોતાનું એક જનસંપર્ક કાર્યાલય 30 વર્ષ દરમિયાન ખોલી નથી શક્યા. પોતાની ગ્રાન્ટ પોતે વાપરી નથી શકતા, સ્લેબ જાય છે. આટલી મોટી જીઆઈડીસી હોવા છતાં યુવાનોને રોજગાર નથી. આ વિસ્તારોમાં શાળાઓમાં માસ્તરો નથી, ઓરડાઓ નથી, અને જેટલા પણ આદિવાસી પરિવારો અહીંયા રહી છે એના આવાસ નામે નથી થયા, એમના ઝૂંપડા નામે નથી થયા. ત્યારે હું ચોક્કસ લોકોને અપીલ કરું છું, જે રીતના અમે ડેડિયાપાડાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ વિપક્ષમાં હોવા છતાં ત્યાંના લોકોનું કામ કરીએ છીએ, ત્યારે આજે આખું ગુજરાત ચૈતર વસાવાને ઓળખે છે. એવા જ કામ આવનાર દિવસોમાં તમારા કરવા માગીએ છીએ. હું લોકસભાનો સાંસદ બનીશ એના બીજા જ દિવસે મારા તમામ વિધાનસભામાં એક કાર્યાલય હશે અને દર અઠવાડિયાનો એક દિવસ મારો ફાળવા ફિક્સ હશે. ત્યારે લોકોની વચ્ચે રહી લોકોના પ્રશ્નોનું હું સોલ્યુશન કરીશ. પણ મને એક તક મળે એ જ સૌને અપીલ કરું છું. આ વખતે પરિવર્તન લાવીએ અને બધા સાથે રહીને લડીએ અને જીતીએ, એ જ વિશ્વાસ સાથે સૌને નમસ્કાર કરું છું અને અપીલ કરું છું. ધન્યવાદ. નિષ્પક્ષ, નિડરતાથી અને વિશ્વાસપાત્ર ટપરી મીડિયા આપણી વચ્ચે હવે આવ્યું છે, ત્યારે આ ટપરી મીડિયાના મંચ પરથી આપ સૌને કહેવા માગું છું, આવનાર દિવસોમાં ટપરી મીડિયા દ્વારા આપણે સચોટ અને સાચી માહિતી આપણા સુધી પહોંચે એટલા માટે સૌ ટપરી મીડિયાને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એમને સ્વીકારજો. એ જ હું એક ધારાસભ્ય તરીકે, જવાબદાર વ્યક્તિ તરીકે આપ સૌને વિનંતી કરું છું. ધન્યવાદ.